નારી શક્તિને વંદન અર્બન ગુજરાતની સાથે 8 માર્ચ વિમન્સ ડેના દિવસે અર્બન ગુજરાત વિશ્વના ઘડતરમાં જેટલી સ્ત્રીઓએ ફાળો આપ્યો છે અને યોગદાન આપ્યું છે તમામ સ્ત્રીઓને વંદન કરે છે ત્યારે આજે આપણી સાથે આણંદમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર વિનલબેન જોડાયા છે જે પોતે એક ફેશન ડિઝાઇનર છે. તેમની સાથે આપણે વાત કરીશું. વિનલબેન, સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે. 8 માર્ચ વિમન્સ ડે છે, તેના માટે તમે શું કહેશો? હેપી વિમેન્સ ડે ટુ ઓલ. મને એવું લાગે છે કે વિમેન્સનો દિવસ ના હોવો જોઈએ, કારણ કે વિમેન વગર દિવસ કે જીવન શક્ય નથી. આપણને ખબર જ છે કે સ્ત્રી અત્યારે કયું એવું ક્ષેત્ર છે જ્યાં સ્ત્રી નથી. રમતગમત જોઈ લો કે સ્પેસ જોઈ લો. હમણાં જ એક રિસેન્ટ એક્ઝામ્પલ આપણી સામે છે કે સુનિતા વિલિયમ્સ એટલે સ્ત્રી ધારે તો કશું પણ કરી શકે છે. સ્ત્રીનો દિવસ નહીં, સ્ત્રી વગર દિવસ નથી એવું કહી શકાય. તમે એક બિઝનેસ વુમન છો, પોતાની એક ઓળખ તમે ઊભી કરી છે, તો આ બિઝનેસ તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યો છે એ થોડુંક જણાવશો. ફેશન અને ક્રિએટિવિટી એ મારું પેશન છે. મને ઘણા સમયથી આ કરવું હતું અને 2 વર્ષ પહેલાં મારા મનમાં વિચાર આવ્યો અને મેં પ્રયત્ન કર્યો, મારા ફેમિલીએ સપોર્ટ કર્યો અને માય ઇન્સ્પિરેશન ઇઝ માય મધર. મારા મધરનો સૌથી મોટો સપોર્ટ હતો મને અને એમની મદદથી હું આ કરી શકી. ઘર પણ સાચવો છો ક્યાંક ને ક્યાંક અને તમે બિઝનેસ પણ સાચવો છો, તો આ બંને વચ્ચે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? સમટાઈમ્સ તમને કોઈક સમસ્યાઓ પણ આવતી હશે, તો તેમાં કેવી રીતે તમે કામ કરો છો? જ્યારે કોઈ વસ્તુ તમારી પેશન બની જાય ને, તો કદાચ એને કરવું બહુ ઇઝી થઈ જાય તમારા માટે. ક્યારેક એવું થાય કે કોઈ સોશિયલમાં તમે ના જઈ શકો, કે કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય, કોઈ કામ હોય, કોઈ ક્લાયન્ટને મૂકીને તમે ના જઈ શકો. પણ ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી, આઈ ગેસ, કે તમારી પ્રાયોરિટી તમારે સેટ કરવી પડે, તમારે નક્કી કરવી પડે. અને પ્રાયોરિટી આપણને ખબર હોય તો તમે બંનેને સરસ રીતે મેનેજ કરી શકો. બેન, શું તમે એવું માનો છો કે ક્યાંક ને ક્યાંક મોટા ભાગના લોકો આજે પણ પુરુષ પ્રધાન વિચારસરણી ધરાવે છે? શું કહેશો? હા, ક્યારેક એવું હોય છે. મારા જેવી છોકરી કે જે ખૂબ નાના ગામડામાંથી આવે છે, અ, કેટલી વાર એવું થાય કે કોઈ ડિસિઝન લેતા પહેલાં કે કોઈ કશું કરતા પહેલાં તમારે તમારા ફાધર, હસબન્ડ કે બ્રધરને પૂછવું પડતું હોય છે કે આવું કરવું કે ના કરવું કેવું. એટલે ક્યાંક એવા નાના ગામડાઓમાં હજી પણ છે કે ફાધરના કે હસબન્ડના કે મેનનું ડિસિઝન જે છે એ પાવરફુલ ગણાય છે સ્ત્રીના ડિસિઝન કરતાં. એટલે ક્યાંક એવી વિચારસરણી છે, પણ હવે ઘણું સુધરી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ એટલા બધા થઈ રહ્યા છે, લોકો એટલી દિશામાં પહોંચી રહ્યા છે, એટલા બધા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે, તો કદાચ હવે એ પુરુષ પ્રધાન જે વિચારસરણી છે ખૂબ ઓછી થઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. તમે જ્યારે પોતાની એક આગવી ઓળખ ધરાવો છો, એક નાના સ્ટેજથી મોટા સ્ટેજે પહોંચ્યા છો, ત્યારે આજે મેં તમારા રૂમમાં એક આ ફોટો નોટિસ કર્યો છે. હું કેમેરામેનને કહીશ જે તમને બતાવશે. આ ફોટો તમે બધાએ સોશિયલ મીડિયા ઉપર ક્યાંક ને ક્યાંક જોયો હશે, હિના ખાનનો. તો આના ઉપર તમે શું કહેશો, જે તમે આ ડ્રેસ ડિઝાઇન કર્યો છે? એ મારું છેલ્લું ટાઈમ્સ ફેશન વીક જે હતું એનો ફોટો છે. એ પણ એક સ્ત્રી સશક્તિકરણનું બહુ મોટું ઉદાહરણ છે કે હિના ખાન એક કેન્સર સર્વાઈવલ છે અને એ કેન્સરના આટલા મોટા બીમારીમાંથી ઊભા થઈને પણ એમણે આ વોક કર્યું અને એ મોટું એક્ઝામ્પલ છે કે જો સ્ત્રી ધારે ને તો એ કંઈ પણ કરી શકે છે. એટલે સ્ત્રી ખૂબ જ સશક્ત છે. એને અશક્ત કહી જ ના શકાય. એ મૃત્યુના દર્દ જેટલું દર્દ સહન કરીને પણ એ બાળકને જન્મ આપી શકે છે. તો એ ખૂબ સશક્ત છે. તમે આપણા જે સ્ત્રી દર્શક મિત્રો છે તે તમામને શું મેસેજ આપશો? તેમના જીવનમાં સશક્ત થવું કેટલું જરૂરી છે? સ્ત્રીઓને સશક્ત થવું મને લાગે છે કે બહુ જ જરૂરી છે, કારણ કે તમારા ફાધર કે હસબન્ડ કોઈ પણ હોય, પણ તમારી પોતાની આઈડેન્ટિટી બનાવવી, પોતાની આઈડેન્ટિટી હોવી એ ખૂબ જરૂરી છે. તમારે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હોવું એ ખૂબ જરૂરી છે. તો આઈ રિક્વેસ્ટ, અને હું બધાને એવું કહેવા માગું છું, દરેક દીકરીને, દરેક સ્ત્રીને, કે પોતાની આઈડેન્ટિટી હોવી એ ખૂબ જરૂરી છે અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થવું એ પણ ખૂબ જરૂરી છે. વિનલબેન પટેલ, કે જે આણંદમાં પોતાની ઓળખ ઊભી કરી ચૂક્યા છે. તેઓ એક ફેશન ડિઝાઇનર છે, બિઝનેસ વુમન છે. ત્યારે આપણે આણંદના અન્ય આગવી ઓળખ ધરાવતી મહિલાઓ સાથે પણ આ વિમન્સ ડે નિમિત્તે વાતચીત કરીશું. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે.